ઓમ નમઃ શિવાય. સ્વાગત છે ધ્યાન સત્રમાં આપ સર્વે ધ્યાનીઓનું. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા બધાયનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 42મી ધારણા 42મી ધારણા ઉપર ધ્યાન મેડિટેશન કરીશું અને એના વિશે જાણીશું. ખૂબ ઉત્સુકતાથી માં પાર્વતી પૂછે છે દરેક પોતાના બાળકો માટે કે કઈ રીતે દરેક પ્રકૃતિ અલગ અલગ હોય તો માણસો કેવી રીતે જોડાશે. તો અત્યારે વાત જે પૂછી રહ્યા છે માં એ શેની માટે પૂછી રહ્યા છે કે બધા ધ્યાની છે, એનાથી જોડાયેલા છે, ધ્યાન કરી રહ્યા છે, જે શરૂઆત નથી કરી, જે પહેલેથી જોડાયા છે, છતાં પણ કઈક કારણવશ એ પોતાના આત્મબોધને નથી પ્રાપ્ત કરી શકતા. તો એમની માટે થઈને માં પૂછે છે અને શિવજીએ આ 112 ધારણા કીધી છે. તો એ 112 ધારણા વિશે આપણે આજે જાણીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ તત્વને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કઈ વિધિ આપણને સ્પર્શ કરશે? આપણે જ્યારે અનુભવ કરવા લાગીએ, ભલે આપણે પૂર્ણ એ વિધિ આપણને સ્પર્શ ન કરી શકે, પણ એની અનુભૂતિના આધાર ઉપર આપણને કંઈક તો જાણકારી મળશે. અને આ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે આપણે એક 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 સીડી ચડી રહ્યા છીએ. જે ધારા આપણને સ્પર્શ કરી જશે એમાં આપણે પૂર્ણ સ્થિર થઈ જશું. અને એ ધારા આપણી માટે બની છે. અને વારંવાર આપણને જ્યારે ઉત્કંઠા લાગશે કે ના મારે આ ધારામાં ધ્યાન કરવું છે, જાણવું છે, શીખવું છે, તો એની માટે આપણે ધ્યાન કરતા 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 એક 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 પગથિયું ચડતા ચડતા આપણે એને કનેક્ટ થઈ શકશું. ધીરે 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 આપણે શાંત ભાવથી આ વિધિઓથી જોડાઈએ ત્યારે આપણને એ જાણકારી મળે છે. કેટલું દિવ્ય સ્વરૂપ હશે માં શિવા દેવીનું અને શિવજીનું. જ્યારે જે ધ્યાન માટે પ્રયાસ કરી રહ્યા છે, જે સાધકો ઊંડા ઉતરી શકે છે, એમની માટે સવાલ કર્યો. આપણે બધા આટલા બધા વખતથી જોડાયેલા છીએ અને એ કહેવાય ને કે એનાથી શું લાભ છે એ આપણે જાણી શકીએ, સમજી શકીએ. અને એમાં ઊંડાણ આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એના માટે માએ પૂછ્યું છે. એ કઈ રીતે તમને પ્રાપ્ત કરી શકે? ધ્યાની તો તે છે. એક સાધક માટે માએ સવાલ કર્યા છે. કેટલું દિવ્ય શિવ શિવાનું સ્વરૂપ છે. ત્યારે શિવજીએ કીધું કે જે આમાં ઊંડાણમાં અંતર સુધી સ્પર્શ કરી લેશે, અંતરમાં કેવી રીતે ઉતરશે અને પોતાના અંતિમ છેડા સુધી જે પ્રાપ્ત કરી લેશે, પહોંચી જશે, એ આ વિધિ ઉપર જ્યાં પ્રકાશ છે ત્યાં આગળ પહોંચી જશે. એટલી સુંદર ભાવથી અને એટલું સુંદર, હરેકના અલગ અલગ તરીકો છે, દરેકની આત્માની અલગ ઉર્જા છે.
તો આજની જે 42મી વિધિ છે એમાં માપ કે છે આપણે જે આ ધ્વનિ સંબંધી હમણાં વિધિ ચાલી રહી છે, તો સમર્પિત ભાવથી આપણે પૂર્ણ પોતાને પોતાના એક સમર્પિત ભાવથી ગુરુ તત્વથી ઊંડાણમાં ઉતરતા જ્યારે આપણે બધા સંતોને સિદ્ધોને કહેશું કે જેટલા પણ બ્રહ્માંડના સિદ્ધ ગુરુઓની શક્તિ જેમણે આ શિવ કોઈને કોઈ ધારા પ્રાપ્ત કરી છે અને એ સિદ્ધ થયા છીએ. જો આપણે રેલવે સ્ટેશન જવું છે તો એ કોઈ પણ આપણે માનો એક જગ્યાએ આપણે રહીએ છીએ એક જ ગામમાં અને સ્ટેશન જવું છે, પણ સ્ટેશનના માર્ગ બધાયના સ્ટેશન યા જ છે. આપણે કહીએ આપણે રેલવે સ્ટેશન મળશું તો કોઈ કઈ ગલીથી આવે કોઈ કઈ ગલીથી આવે પણ બધાને પહોંચવું ક્યાં છે? રેલવે સ્ટેશન. તો એ રીતે આપણે બધા સિદ્ધ ગુરુઓને યાદ કરશું કે એમણે કઈ રીતે કઈ ઉત્કંઠાથી આ ધારણાઓને પ્રાપ્ત કરી, કારણ કે એમની જે ઉર્જા હશે ને એ આપણને સહાયક બનશે. કારણ કે એ આપણને જે ઉર્જા એની કનેક્ટ થશે તો શું થશે કે આપણા આધ્યાત્મક ગુરુ તરીકે ગાઈડ તરીકે આપણને આપણી ચેતના ઉપર લાવવામાં મદદ કરશે કે આપણે એ માર્ગ ઉપર પોતાની મંજિલ ઉપર આવીને અટકી ન જઈએ અને અહીંયા સુધી પહોંચીને આપણે એમ કહીએ કે અરે યાર એક પગ વહેલું દોડી હોત તો ટ્રેન પકડાઈ જાત. થાય ને, એક પગ માટે થઈને મારી ટ્રેન ચૂકાઈ ગઈ, હવે ફરી આપણે અટકી ગયા. તો આપણે અટકવું નથી, આપણે એ ટ્રેન પકડી જ લેવી છે. એક અંશ પણ ક્યાંય આપણે છૂટ્યું તો આપણને એમ લાગે ને, તો જાગૃત રહેવું ખૂબ જરૂરી. તો એ રીતે આપણે જ્યારે ધ્યાનમાં જોડાશું તો સિદ્ધોનો એ રીતે આહ્વાન કરશું કે અમે અહીંયા સુધી આવી ગયા છીએ અને ટ્રેન બસ પકડવાની જ છે. જ્યારે પણ તમે પોતાના ગુરુ તત્વને અને અમે અગર આ સ્વરૂપમાં આવીને અહીંયા સુધી પહોંચ્યા છીએ તો એ જાગૃતિ આવવી જ જોઈએ. અમે એટલી સરસ શિક્ષા પ્રાપ્ત કરી છે એ ભાવથી કરશું. અને ગુરુ તત્વ જે છે ને એ જન્મથી લઈને આજ સુધી આપણી સાથે જોડાયેલું છે. કેટલી જગ્યા ઉપર આપણને આપણો વિવેક આપણી બુદ્ધિ જાગૃત કરી છે, આપણને પ્રતિકૂળ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે એમણે સહાય કરી છે. તો આજની જે ધારણા શું કે છે, ધ્વનિ સંબંધી છઠ્ઠી વિધિ અને વિજ્ઞાન ભૈરવની 42મી. किसी ध्वनि का उच्चार ऐसे करो कि वह सुनाई दे, फिर उस उच्चार को मंद से मंदतर किए जाओ, जैसे जैसे भाव मौन और લયબદ્ધતા में लीन हो जाएगा. જુઓ, ભાવ છે, આપણે અંદર કંઈક ભાવ આવ્યો હોય તો આપણે અંદર ખબર છે આપણી અંદર પણ એક અવાજ આવતી હોય આપણી પોતાની. આપણે મૌન હોઈએ છતાં પણ આપણે કંઈક બોલતા હોય એવો અનુભવ થતો હોય ઘણી વાર. થાય છે કે આના પછી આ કરી લઉં, આના પછી આ કરી લઉં, આમ મંત્ર બોલતા હોઈએ મૌન હોઈએ તો પણ આપણને ઈ સતત રટાતું હોય એવું લાગે. તો એની લયબદ્ધતામાં અંદર વયા જવું. કેટલું સરસ. જુઓ, આમાં કેવું કીધું છે કે જે ખૂબ બધા વૃક્ષનું એક ઉદાહરણ લઈએ તો એક વૃક્ષ છે એની અંદર ખૂબ બધા ફળ લાગી ગયા તો એ કેવું ઝૂકી જશે, અને જેમાં એકેય ફળ નહીં લાગ્યો એ એકદમ તનીને અકળીને ઉભો રહેશે.
તો આપણે કેવું છે કે દેહની અંદર પોતે પોતાને સ્થિર કરી દેવું છે. અને આપણે માનવું છે કે આપણે ઈ વૃક્ષ છીએ કે આપણામાં ફળ લાગી ગયા છે. અને એ તન્મયતાથી જોડાશું, અને એ તન્મયતાથી જોડાશું તો આપણે પૂરા શું થશું? ઝૂકી જશું. ઝૂકી જશું તો ગુરુ તત્વ જે છે એ એકદમ જાગૃત થશે. અને બધા સિદ્ધો જે છે ને એ લોકો પણ આપણી હાથની આંગળી પકડીને આપણને ઉપર ઉપાડશે, કે આપણને એમની સાથે જોડશે, આપણને સહયોગ આપશે. અને સહયોગ આપશે ત્યારે શું થશે કે આપણી અંદર એ બુદ્ધિ, વિવેક અને એ જ્યારે પોતાની મૂળ સ્વરૂપથી જોડાશું ને ત્યારે આપણી ઓરા એકદમ ઓર મજબૂત અને એકદમ કહેવાય ને કે તમને ઈ તમારી ઓરાનો પ્રકાશ એકદમ અલગ જ દેખાશે. તમે ફોટોગ્રાફ પાડશો ને જ્યારે, તો તમારી પાછળથી અહીંયા પૂરું એક રાઉન્ડ સર્કલ થશે. તમારી ઓરા એટલી ક્લિયર બહાર સુધી, એટલી ક્લિયર આવશે. એટલી શાંતિ અનુભવ થશે. આનંદ, એટલો આનંદ લાગશે. અને ત્યારે લાગશે કે હવે આપણે સુરક્ષિત, કે આ ધારા આપણી સાથે જોડાઈ ચૂકી છે. નિશ્ચિંત. આ બધું ક્યારે થાય? જ્યારે આપણે એ કેન્દ્ર ઉપર જવું છે, તો એ આપણે એક પૂર્ણ સમર્પિત ભાવ હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, તો પોતાના અંતસમાં એટલા ડીપમાં ઉતરી જશો. એટલી સુંદર આવી હતી વિજ્ઞાન ભૈરવની. ખૂબ સરસ રીતે કીધું છે કે કોઈ પણ ધ્વનિને એકદમ કામ કરી દેશે. આની અંદર કોઈ પણ ધ્વનિ, કોઈ પણ શબ્દ છે, કાંઈ પણ છે, એ કામ કરી દેશે. આ તમને એકદમ સ્પષ્ટ સમજાવી દેશે જ્યારે એનો ઉચ્ચાર. અને પછી એને મંદથી મંદ, મંદથી મંદ, મનથી મંદ. આપણે ઓમ બોલીએ છીએ તો ઓમ. રામ બોલવાનું શરૂ કરીએ તો રામ. એકદમ સારી રીતે રામ. ઓમ. જો જ્યાં સુધી ધ્વનિ છે ત્યાં સુધી શબ્દ કયો હોવો જોઈએ? જે ધ્વનિના, અત્યારે આપણે ધ્વનિના જે બધી ધારણાઓ ચાલી રહી છે, ત્યારે આપણે બહુ આસાનીથી કેન્દ્ર સુધી પહોંચી શકશું. બહુ આસાનીથી. કોઈ પણ ધ્વનિ હોય, ઓમ હોય, રામ હોય, કૃષ્ણ હોય, જેનું નામ તમને પ્રિય હોય. જો એનાથી ખાલી તમારે નામથી જોડાવવું છે, એના કોઈ ભાવ કે સંસ્કારથી નહીં. ફક્ત તમારા હૃદયની અંદર સમર્પણ ભાવ અને એ નામની ધ્વનિ. એટલે આ વિધિમાં કીધું છે કે તમે ઓમ, રામ, કૃષ્ણ, જ્યાં તમને કોઈ બ્લેમ ન હોય, કોઈ માટે શિકાયત ન હોય કે ભગવાન હું તો આટલું તારું નામ લઉં છું પણ મારું કામ થતું જ નથી, એવું નહીં. પૂર્ણ શ્રદ્ધાથી, એનાથી દિવ્યતાથી જોડાઓ અને એનું ઉચ્ચારણ કરો. શબ્દ એટલો નાનો લ્યો, જેનું પણ ઉચ્ચારણ કરો. શિવ કરો, એ ધ્વનિ એકદમ તમને જે બહુ પ્રિય હોય એ ભોગવાનું નામ લો. અને અંતરમાં એક તાપ થશે, તમને હકીકત તમને અનુભવ થશે. એકદમ સમર્પણ ભાવથી તમે જ્યારે નામ લેશો ને, તમારી એક એક નસો છે ને, નસો એની અંદરની જે રક્ત વહી રહ્યું ને એની અંદર તમને ઉષ્મા 100% અનુભવ થશે. જ્યારે ધીરે 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 એ ધ્વનિને તમે કમ કરશો, ઓછી કરશો, એકદમ ધ્યાનથી સમજજો
કે ધ્વનિ ઓછી કરવી, એનાથી તમારો એ શબ્દ માટેનો ભાવ જે જાગૃત છે એ ઓછો નહીં થાય. પેલા તમે શેનાથી જોડાણા? એ ધ્વનિથી. ઓ રામ. તમે જે ધ્વનિ બોલો છો, પહેલો શબ્દ, એ શબ્દની ધ્વનિમાં તમે ટકી ગયા. પછી ધીરે 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 તમે એટલા એનાથી કનેક્ટ થઈ ગયા કે એ શબ્દનો સહારો લઈને ધીરે 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 એના ભાવથી જોડાઈ ગયા. અને એ ધ્વનિ વિલીન થઈ ગઈ અને ભાવ રહી જશે. જેવા તમે સૂક્ષ્મ ધ્વનિ સૂક્ષ્મ થતી ગઈ એટલે એ ધ્વનિ વિલીન થઈ ગઈ. કારણ તમે સૂક્ષ્મ કરી દીધી, મૌન કરી દીધી. એટલે આમાં શું કીધું કે મૌન ઉપર વધારે જોર આપ્યું. ઘણા જણા શું કહે છે કે મૂંગું રહેવું, મૌન, ચૂપ રહેવું, મોઢાથી મૌન રહેવું. પણ મનની બકબક ચાલુ થઈ જાય. જે મોઢાથી મૌન રહીએ ને એની, કે હું આ કરી લઉં, આ કરી લઉં. હવે સાંજે મૌન ખુલે એટલે બસ આની યારે આજે આણે આમ ઊંધું કર્યું, આણે આજે મને મૌનનો ફાયદો ઉપાડ્યો. બધું મનમાં એ બકબક બકબક ચાલતું હોય. જે મનની બકબક ચાલે એ મૌન નહીં. ધીરે ધીરે તમે તમારા અંતરમાં કેટલું પણ મૌન રહ્યો, અંતરમાં પણ મૌન રહેવું જોઈએ. જે બોલો છો, જે મૌન છે એ એમાં જ સ્થિર રહેશે. કોઈ વિચાર નહીં, કોઈ વિકાર નહીં, કોઈ અંતરની બકબક નહીં. જે પણ સ્થિતિમાં સ્થિર રહો, એમાં સ્થિત થવું એ મૌન છે. વ્યર્થની કોઈ કહેવાય ને કે કોઈ ઓલી પ્રપંચ નહીં. એટલું સરસ છે અને સરળ છે. એક વ્યક્તિ હોય છે, કેવું હોય છે કે માતાના ગર્ભમાં એક રહેતો હોય. તો કેવું કીધું કે અમને બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું શિબિરમાં. તો યા તો માતાના ગર્ભમાં રહેવું, યા તો સ્મશાનમાં રહેવું. જે વાત ઘટી ચૂકી એમાં રહેવું, એ સ્મશાનમાં રહેવું. અને માતાના ગર્ભમાં જે પેદા જન્મ્યું જ નથી, ભવિષ્ય, એમાં રહેવું. આપણે એમાં રહીએ છીએ. જે જન્મ્યું જ નથી એની ચિંતા કરીએ છીએ. અને કાં તો જે થઈ ગયું છે એની અંદર વાગોળીએ. એટલે ક્યાં રહીએ છીએ? સ્મશાનમાં. તો આ જન્મ લેવાના આનંદને આપણે પ્રાપ્ત જ નથી કરતા. હાય હોય, હાય હોય. વિચારજો કે આપણે ક્યાં છીએ? સ્મશાનમાં છીએ કે માતાના ગર્ભમાં? જીવન જીવવું છે તો પલ પલને જીવવું. જ્યારે કઠિનતાથી કેવા આપણે માતાના ગર્ભમાં લટકતા, કેમ એને વારંવાર જન્મ લેવો પડ્યો મારે? અને આપણે શા માટે એ બધું વિચારીએ કે વારંવાર મારે આ જન્મ લેવો, મારી સાથે જ બધાએ અન્યાય કર્યો, મારી યારે જ આમ કર્યું. તો ઘણા જણા શું કરે કે ગરમી, હવે શરદી ઠંડી આવી તો કે અરે બાપરે ઠંડી આવી ગઈ હવે તો. પછી ગરમી આવે તો હાય રામ મારાથી સહન ન થતી. પછી ક્યાંય ગલત થઈ ગયું તો કહેશે કે બાપ રે આના કારણ. કોઈ પણ સ્થિતિમાં કંઈ પણ કરો તો ઉત્તરદાયિત્વ પોતાની ઉપર લ્યો કે મારા જ કારણથી.
પોતાના ઉપર ઉત્તરદાયિત્વ લ્યો, એનાથી શું થશે કે આપણે બીજા ઉપર ઉત્તરદાયિત્વ નાખશું તો આપણે સ્વાર્થી કહેવાશું. ત્યાં આપણી અંદર એ ઠેરાવ નહીં આવે. તો ધ્યાનમાં આપણે કઈ રીતે સજાગ થવું, કઈ રીતે સજગ થવું, કઈ રીતે સજગતા લાવવી? જે ધ્વનિ છે એ ભાવની છે. માનો આપણું જે ધ્વનિને તરફ અંદર જવાનો માર્ગ છે, ધ્વનિ છે એ મન, ભાવ આપણું હૃદય. જો આ વિષયને ઊંડાણથી સમજજો. મનને કોઈની સાથે મળવા માટે માર્ગ જોઈએ છે. હૃદયમાં સીધા પ્રવેશ કોઈ નથી કરી શકતું. એને કઈક રસ્તો જોઈએ. કોઈના પણ હૃદયમાં ઉતરવા એક વે જોઈએ, એક માર્ગ જોઈએ. એના અંતરમાં ઉતરી શકો તો ભાવ બનીને એમાં ઉતરો. પોતાનામાં પણ આપણે બધા હૃદયને જ ભૂલી ગયા છીએ અને હૃદય વિના જન્મોથી જીવીએ છીએ મૃત અવસ્થામાં. આપણને ખબર જ નથી કે આમની અંદર પ્રવેશ કેમ કરવો, એનો માર્ગ શું છે. હૃદયની વાત તો આપણે બહુ કરીએ. આજ મારું હૃદય દુખાઈ ગયું, મને આણે બહુ દિલ દુખાવી દીધું. મારા આ બધી વાત જે છે ને એ મનની છે, હૃદયની નથી. હૃદયથી કોઈ કનેક્ટ જ ન થઈ શકતું. તો મનને હૃદયથી પ્રેમ કરું છું. કોઈકને આપણે કહીએ ને હું દિલથી પ્રેમ કરું છું. નહીં, પ્રેમ જાણતા જ નથી. માનસિક પ્રેમ છે. સામેવાળી કોઈ વ્યક્તિની પાસે એ બધું સુખ સુવિધા એ આરામના સાધન છે એનાથી પ્રેમ છે, વ્યક્તિથી નથી. આપણે પોતાના હૃદયને જન્મોથી કહીએ છીએ કે અમારું આ હૃદય નથી. એની પાછળ ઊંડું એક કેન્દ્ર છે. એ કેન્દ્ર દ્વારા કેન્દ્રમાં પહોંચવા આપણે મનથી પહોંચાય છે. આપણે શું કરીએ છીએ, હૃદયને ગણકારતા જ નથી, મનથી જ જીવીએ છીએ. જન્મો જન્માંતરથી જન્મો જન્માંતરની યાત્રા આપણે આ હૃદયની પાછળ જે આપણું અંદર છે પોતાનું સ્વરૂપ મેં, એની ધ્વનિને આપણે સમજતા જ નથી. અગર એ ધ્વનિ બંધ થઈ જાય તો મન મરી જાય. કારણ મનમાં જ બધા ભાવ ઉઠે છે. આજે મારું મન એમ કે છે કે આને તો બરોબર ચોપડાવી જ દઉં. આપણે ઘણી વાર નથી વિચારતા, એણે મને કોઈક વાર તો આમ કીધું તું, આજે વારો આવ્યો છે. અને એમાં આપણે મનમાં આ એમ વિચારીએ કે ના, મારા દિલને દુખાવે એવી વાત 50 જણની વચ્ચે કીધી હતી. હવે એનો વારો આવ્યો, આજ તો બરોબર મારું દિલ દુખાણું હતું. ના, દિલ દુખાણું જ નહોતું. આ બધું મનના ઘોડા છે. તરત તમારું ધ્યાન જોવો કે બોલવામાં છે અને સામેવાળાનું પૂરું ધ્યાન પૂર્ણ રૂપે જોશો ને તો બોલવું મૌન. તમે કર્મમાં છો અને એ કર્મમાં તમે સ્થિત, એના અલાવા તમારું ક્યાંય કોઈ વ્યવધાન જ નથી. આત્મસ્થિત થઈને બોલો. અગર તમે બોલો છો કે મારો વ્યવહાર કેમ લાગે, સામેવાળાને કોકને પૂછજો કેવી લાગુ છું, એમ પૂછીએ ને. ક્યારેક કટુ વચન બોલ્યા પછી પૂછજો કે મારો વ્યવહાર કેવો લાગ્યો. પેલા ઝઘડો કરી લેજો. કોઈક બહુ પ્રિય હોય જેને પૂછતા હો ને કેવા લાગે, તૈયાર થયા છીએ આજે, પછી પૂછજો
અગર તમે ચૂપચાપ બેઠા છો અને અંતરમાં વિચાર ચાલતા હોય તો તમે મૌન નથી. મારું મન, કેટલી વાર આપણે કહીએ ને, મારું મન ન માને હો. મન છે તો એ શાંત નથી થઈ શકતું. મન છે ત્યાં સુધી ગતિ છે. મન નથી તો આપણે આત્મામાં સ્થિત થઈ ગયા, આપણે જીવતા થઈ ગયા. આત્મામાં સ્થિત થયા એટલે તો મન છે જ નહીં, ક્યાંય ઘોડા દોડશે જ નહીં અને શાંતિ રહેશે. અગર શાંતિ છે તો મન છે તો મૌન નથી. આપણે આત્મામાં ક્યારે હોઈએ? મન છે તો શાંતિ નથી, શાંતિ છે તો મન નથી. ગતિ રોકાઈ ગઈ છે તો મન છે તો આપણે આત્મામાં સ્થિત થવું. આ વાતને સમજવું. કોઈ વ્યક્તિ જીવિત મૃત હોય એવું લાગે કે નહીં? જીવતો પણ છે પણ મૃત છે, જાગૃત મૃત. મન વિદાય થાય ત્યારે શાંતિ થાય. મનની ગતિ રોકાણી તો તમે શાંત થઈ ગયા, અને શાંત થઈ ગયા તો ધીરે 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 તમે પોતાના મૂળ મૂળત્વ, જેને પામવા માટે આપણે કેટલા જન્મોથી ભટક્યા છીએ, એને પ્રાપ્ત કરી લીધું. પૂરા ચિત્તના બની ગયા. કોઈ પણ શબ્દ લ્યો, એ શબ્દની સાથે જોડાવ અને એની ધ્વનિની સાથે પૂર્ણ રૂપે તમે સજગતાથી જોડાવ. કોઈ પણ હોય જેની માટે તમને ભાવની અંદર પ્રેમ આવતો હોય, એ તમે જપો. પૂર્ણ તમારું એની ઉપર સમર્પણ, એ શબ્દ ઉપર સમર્પણ ભાવ હોય. આ વિધિમાં ભાવ જરૂર જોજો. એ નામ ઉચ્ચારણ કરો કે જેમાં તમારો ભાવ હોય. બાકી મને કહેશો તો ઓમ સિવાય કઈ આવડશે જ નહીં એવું છે. મનથી, મનની ઉપર તરી જાઓ. ભાવ મૌન થતો જશે અને મન ધીરે 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 સ્થિર થઈને મરી જશે. અને ઉચ્ચારણને ધીરે 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 તમને ધીરે ધીરે ઈ પોતાનું ઉચ્ચારણને પણ સાંભળવા માટે મનને યતન કરવું પડશે. ઓમ. હવે અંદર ઓમ ચાલે છે પણ મનને યતન કરવું પડશે કે બોલે છે કે બંધ થઈ ગઈ. આપણે ઘણીવાર વાતો કરતા હોઈએ પરિવારજનોની સાથે, ત્યારે એ લોકો કે ને વાતો કરતા કરતા ઊંઘ ચડી ગઈ, તો આપણે રાતના વાત કરતા હોઈએ પછી કહીએ કે બોલે છે કે જાગજ કે સૂઈ ગયા, સાંભળો છો કે નથી સાંભળતા, સૂઈ ગયા. અને ત્યારે તમે અંતરમાં આ રીતે ઓમ, ધીરે ધીરે તમારી ધ્વનિ બંધ, પણ અંતરમાં ચાલુ છે. એની અંદરનો પ્રેમ છે આપણો, એ મંત્ર માટે, એ ઉચ્ચારણ માટે. જેટલી ધ્વનિ ધીરી થતી જશે, તમારું ધીરે ધીરે એટલા જ ભાવની અંદર તમે પ્રવર્તિત થશો. અને ધ્વનિ રહી ગઈ તો ભાવ શેષ રહી જાય. એકદમ પ્રગાઢ પ્રેમ છે. અગર આ પ્રેમ છે, હૃદયમાં પ્રેમ છે, હૃદયને કેમ અનુભવ કરવો? શુદ્ધ પ્રેમને.
અગર કોઈ વ્યક્તિ વિશેષ માટે છે, કોઈ પણ વ્યક્તિ વિશેષ પ્રેમ છે, આ વ્યક્તિમાં કંઈક વિશેષતા છે ને તમને વિશેષ પ્રેમ છે, તો કેમ જોશો? અગર એ ભાવ શ્રી રામ માટે છે તમને, તો આ અંતસમાં વાત થઈ, અંતસમાં કનેક્ટ થઈ જશે. ધીરે ધીરે મનથી મંત્ર અને મંત્રથી ધીરે ધીરે મૌન થયા અને પ્રેમ રહી જશે અને એ ભાવ પણ રહી જશે અને એ ભાવ પણ પ્રેમનું રૂપ લઈને ધીરે 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 તમને એના ઉપર એક જે સ્થિત છે ત્યાં આગળ તમને સ્થિર કરી દેશે, બધા દરવાજાને પાર કરીને, અને એ કેન્દ્ર પર લઈ જઈને તમને ત્યાં સ્પર્શ કરાવીને લઈ આવશે. અને ત્યારે લાગશે કે વાહ પ્રભુ, તમે જ પ્રેમના સાગર છો. પ્રેમ જ્યારે કોઈ માટે કોઈ પ્રતિ થાય તો એ કેવું હોય કે એક નિવેદન થાય. અને કોઈકને આમ કહે ને કે ઘર બાર, સારી ગાડી, બંગલો, એ જોઈને તો એ ખાલી મસ્તિષ્કનો પ્રેમ છે, દિમાગી પ્રેમ, એમ્યુનિટીઝનો પ્રેમ છે. અને પ્રેમ કેવું છે? એની માટે કોણ કરશે? એની માટે જેની માટે શુદ્ધ પ્રેમ હોય એની માટે પ્રાર્થના કરશે. પ્રેમનો ભાવ જાગૃત થવો જોઈએ. એટલું દિવ્ય છે. આજની ધારણા ક્લિયર થઈ રહી છે ને? હા. આ વ્યક્તિ સારો છે, આ વ્યક્તિ બુરો છે, હું આને વધારે આપું, આને ઓછું આપું. સૂર્યનારાયણ એવું કરે છે કે આને ઓછો પ્રકાશ આપવું, આને ઓછો, આજે દિલ્હીમાં ઓછો પ્રકાશ આપવું, અમદાવાદમાં ખૂબ આપવું, વિરારમાં ઓછો આપવું. એ બધાને જ એક સરખું સમભાવથી પ્રકાશ આપે છે. મસ્તિષ્કથી ચાલે એ વેપાર કરતો હોય. તમે બહુ હૃદયથી દૂર છો, એટલે જન્મોથી હૃદયમાં રહ્યા. અગર તમે જેવી રીતે પોતે પ્રેમ કરો છો તો બધાને કરો. કોઈએ મારી માટે કાંઈ કીધું, કોઈએ મારી માટે સમસ્યા ઊભી કરી દીધી એટલે એ બુરું નહીં. પ્રેમ આપણો ઘૃણામાં ક્રોધ બની જાય અને પછી આપણે કંઈક અનાપ શનાપ બોલી દઈએ, પછી કાં તો વાત કરવી બંધ કરી દીધું, જલન થવા માંડે એની તરક્કી જોઈને. એ પ્રેમ ક્યાં છે? જ્યાં સુધી કોઈ તમારી માટે એ સ્થિતિ પેદા ન કરે, થોડું પણ એની માટે પોતાના જીવનને પોતાના હિસાબે ચાલુ કર્યું કે તમને લાગશે કે હું એને હવે પ્રેમ ન કરું એનો મતલબ નીકળી ગયો, ના, તો તમે સ્વાર્થી ગયા. આ મસ્તિષ્કનો પ્રેમ છે, હૃદયનો પ્રેમ નથી. ખૂબ ભાવ અને ખૂબ સમજવા જેવી આ ધારણા છે. એટલે કેવું કીધું છે કે એવા શબ્દને સિલેક્ટ કરો જેને તમારું હૃદય પસંદ કરે, તમારી અંદર એ ભાવ હોવો જોઈએ. એટલે આ ધ્યાનમાં જ્યારે આપણે શરૂ કરશું ને તો આપણે રામથી કે ઓમથી એક શબ્દથી શરૂ કરશું અને તમે પોતાના અંતસમાં એનાથી કનેક્ટ થજો. ક્લિયર થઈ ગયું છે? તો જેની અંદર તમારો પૂર્ણ હા. સમર્પણ ભાવ હોય એની અંદર તમે પૂર્ણ ઊંડાણ 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 વિલીન થવા સુધી ઉતરજો અને તમે હૃદયની પાછળ કેન્દ્ર સુધી કનેક્ટ થજો. આ જ પ્રેમ છે. ખૂબ આનંદ, ખૂબ આનંદ, આનંદ છે. તો આપણે ધ્યાન માટે ફરીથી જોડાઈએ છીએ.